વિષય જગતનો અને તેના ધર્મનો અભ્યાસ અને વિષય આત્માનો અને તેના ગુણધર્મોનો અભ્યાસ એકબીજા ઉપર એકબીજાના સ્વરૂપનો અને એકબીજાના ગુણધર્મોનો અભ્યાસ કરીને લોકવ્યવહાર પ્રવર્તે છે. આ લોકવ્યવહાર મિથ્યા અજ્ઞાનના ઉપાદાન અને મિથ્યા અજ્ઞાનના નિમિત્ત કારણથી ભૂલ થાય છે એમ જાણ્યું. હવે પ્રશ્ન એ થાય છે કે આ મિથ્યા અજ્ઞાનનું ઉપાદાન કારણ શું છે અને તેનું નિમિત્ત કારણ શું છે? અજ્ઞાન પોતે જ ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, એનું કોઈ કારણ નથી. એટલે જુદું ન પડે, ઉપાદાન કારણ જુદું છે કે નિમિત્ત કારણ જેવું? હા, અજ્ઞાન પોતે જ કારણ છે, એ ઉપાદાન પણ છે, નિમિત્ત પણ છે. આત્મા અને જગત એટલે દેહાદી બંને તદ્દન ભિન્ન છે. જ્યાં અધ્યાસની સંભાવના પણ નથી, તો પછી કેવી રીતના અધ્યાસ? એનું નામ જ અધ્યાસ ને, કે સંભાવના ન હોય એટલે જે વસ્તુ સમજાવી ન શકાય અનિર્વચનીય જે છે એને જ અધ્યાસ કહેવાય. આમ રજ્જુ ઉપર સર્પનો અધ્યાસ એટલે તમે કહો કે રજ્જુને સર્પમાં થોડી સાદૃશ્ય છે, સિમિલારિટી છે, એમ કરીને આપણે એને એક્સપ્લેનેશન આપીએ, પણ બધા અધ્યાસમાં એવી કોઈ સમજ હોઈ શકતી નથી. પણ અધ્યાસ પૂર્વ તમે જોયું હોય તો તેનું મેમરી હોય એનાથી અધ્યાસ. હા, હવે એ પણ નિયમ નથી. સ્મૃતિરૂપ હા, સ્મૃતિરૂપ હા પૂર્વદૃષ્ટ પરત્ર ભાષા એવું વ્યાખ્યા આપી શંકરાચાર્ય મહારાજે. પણ છેવટે એમણે એનું સંક્ષેપ અતસ્મિન તદબુદ્ધિ. જે અતસ્મિન એટલે જેમ કે રજ્જુ, અતસ્મિન જેમાં સર્પ નથી એમાં સર્પ બુદ્ધિ, અસર્વભૂત્યામ રજ્વામ. તો અતસ્મિન એટલે જે રજ્જુ નથી એમાં સર્પ છે, સર્વ બુદ્ધિ, અતસ્મિન તદબુદ્ધિ. બાકી બીજી બધી શરતો હંમેશા કામ લાગે નહીં. આમ તો ભાષ્યકારે એવી વ્યાખ્યા કરી કે સ્મૃતિરૂપ પૂર્વદૃષ્ટ પરત્ર અવભાસ. તમારી સ્મૃતિ છે એટલે ધારો કે રજ્જુનો સર્પનો અધ્યાસ થાય તો સર્પની સ્મૃતિ તમને છે ભૂતકાળની. પરત્ર જ્યાં રજ્જુ નથી ત્યાં, સર્પ નથી ત્યાં રજ્જુમાં, અભાસ સ્મૃતિરૂપ પૂર્વદૃષ્ટ. પહેલાં તમે જોયેલું હોય, તમારી સ્મૃતિમાં હોય અને અન્યત્ર દેખાય. એ બધી શરતોની આવશ્યકતા, એવી શરતો લગાવવા જાય ને તો ઘણા અધ્યાસ સમજાતા નથી. સિમ્પલી અતસ્મિન તદબુદ્ધિ, જો જે નથી એમાં એ પ્રકારની બુદ્ધિ કે અભાસ થવો એ જ અધ્યાસ છે. એ સ્વામીજી સ્મૃતિરૂપ એ પહેલું જે વ્યાખ્યા કરી એ ભાષ્યકારે એમની રીતના કરી કે પૂર્વ પક્ષને ધ્યાનમાં લઈને એ પ્રકારે કરી? પોતાની વ્યાખ્યા કરી. પોતાની જ વ્યાખ્યા. જે સામાન્ય રીતે બધા અધ્યાસને લાગુ પડે, પણ જે એવું નથી કે જોઈએ એ હોવી જે જોઈએ શરત એવું પણ નથી. મને એટલે જ આ પ્રશ્ન થયો હતો કે આપણે આત્માને તો જોયો નથી, પછી આત્મા ઉપર જ અધ્યાસ આપણે કેવી રીતના કરી રહ્યા? તો અધ્યાસ માટેની એક મૂળ શરત એ છે કે આપણને એની સભાનતા હોવી જોઈએ. રજ્જુ અને સર્પ, રજ્જુની સભાનતા હોવી જોઈએ તો સર્પ કે બીજા કશાનો અધ્યાસ સંભવિત છે. રજ્જુની સભાનતા જ ન હોય તો ના બને. ખાલી રજ્જુની સભાનતા એટલી જ જરૂરિયાત છે. પછી તમે પહેલાં સાપ જોયેલો છે નથી જોયો વગેરે વગેરે, ચાલો એમાં લાગુ પડતું હશે, પણ મુખ્ય તો આત્માની સભાનતા સતત છે. આપણને સ્વપ્રકાશ છે, સેલ્ફ રિવલ્જન, કોન્શિયસનેસ, સેલ્ફ રિવલ્જન. સો ઓલવેઝ અવેર ઓફ કોન્શિયસનેસ ઓફ યોર સેલ્ફ. એટલે એ શરત છે જ્યાં અધ્યાસની સંભાવના છે. એટલે સતત આપણે આપણી જાત પર અધ્યાસ કરતા હોઈએ છીએ. આ દેહમાં તાદાત્મ્ય દ્વારા દેહના ધર્મનો અભ્યાસ થતો હોય છે. એમાં એ જે થઈ રહ્યું છે એને સમજાવવા માટે આ છે. આપણે અધ્યાસ લઈને આવેલા છીએ. આપણે આપણી જાતને અલ્પ માનીએ, જીવ માનીએ, મર્યાદિત માનીએ. આપણું સ્વરૂપ તો એને વિરુદ્ધનું છે. એ કેવી રીતે થાય? આપણી પોતાની આપણા વિશેની માન્યતા હકીકત કરતાં વિરુદ્ધ છે. આપણે પૂર્ણ છીએ, આપણે એને અપૂર્ણ માનીએ છીએ. સુખી છીએ, આપણે દુઃખી માનીએ છીએ.
જ્ઞાની જ્ઞાન સ્વરૂપ છે ને અજ્ઞાની માનીએ છીએ એમ આપણે છીએ એના કરતાં તદ્દન વિરુદ્ધ માન્યતા આપણે આપણા વિશે ધરાવીએ છીએ. એવું કેમ? અહીં વિરુદ્ધ માન્યતાઓ એને ભ્રમ કહીએ. ભ્રમ લઈને જ જન્મ્યા છીએ આપણે. કેમ? બસ આવું છે. એટલે અધ્યાસ કહો કે ભ્રમ છે આપણા જીવનમાં એ પહેલાં ભાષ્યકારે બતાવ્યું. કેમ છે? અધ્યાસ બધાનું કારણ છે, પણ અધ્યાસ તો કોઈ કારણ નથી. અધ્યાસની વ્યાખ્યા થાય કારણ અને અનિર્વચનીય વેદાંતિની લોકો કેમ અધ્યાસ થાય છે? અનિર્વચનીય અર્થાત એની વ્યાખ્યા ન થઈ શકે. હવે કર્મ કરતા ચિત્તની મળ શુદ્ધતા કેવી રીતે થાય છે? કર્મ કરતા હા, કર્મ કરતા નહીં, કર્મની સાથે જે આપણી ભાવના હોય છે ને એ ચિત્ત શુદ્ધિ કરે. નિષ્કામ ભાવના હોય, નિસ્વાર્થ ભાવના હોય, ભક્તિ ભાવના હોય, એ ભાવના શુદ્ધ કરે છે, કર્મ નહીં. એ ભાવના જાળવવા માટે કર્મ નિમિત્ત બને. જેમ તમે માળા ફેરવતા હો તો માળા કંઈ નથી કરતી, પણ ભગવાનનું નામસ્મરણ કરવા નિમિત્ત બને. એક બંધ થઈ જાય તરત યાદ આવે એટલે બધી માળા ચાલુ કરો. તેમ કર્મ નિમિત્ત છે. શેના માટે? ભાવના જાળવવા માટે, નિષ્કામ ભાવના જાળવવા માટે. હું એમ સમજુ કે કર્તવ્ય કર્મ કરતા ચિત્તની. કર્તવ્ય તો કર્મ આપણને ગીતાજીમાં કહેલું છે. કર્તવ્ય કર્મનો અર્થ જ એ કે જે કર્મ કર્યાથી આપણે કંઈ મળવાનું નથી. બીજું પણ કોઈ કર્મ કરો, ફરજ છે એટલે આપણે કઈ અપેક્ષા રાખતા નથી. એટલે ફળની અપેક્ષા ન રાખવી અગત્યની વસ્તુ થઈ ચિત્તની શુદ્ધિ માટે. બહિર્મુખ કર્મ અંતર્મુક્તાનો હેતુ કેવી રીતે બને છે, જ્યારે કર્મ કરવા પાછળનો હેતુ ભોગવટો છે? કર્મ કરવા એટલે ભોગવટો છે એવું નથી, તો આપણી અંતર્ગત શુદ્ધિ ના થાય. કર્મ કરીએ અને કશું ભોગવવું જ છે એ મળે કરતા હોઈએ તો પછી આપણો કર્મ એ ભોગવવામાં ખપી જાય. કર્મ કરું છું ભગવાનનો પાડ માનવા માટે કે ભગવાને મને કેટલું આપ્યું છે. ક્યાં તો મારી જાતને જોયું કે મારી પાસે આ નથી, પેલું નથી, ફલાણા તો 1000 વસ્તુઓ નથી, પણ બીજી તો જોઉં તો હું જોઉં કે ભગવાને મને બહુ આપ્યું છે, મારો ઘણો ઉપકાર કરેલો છે. તો એ ઉપકારને ધ્યાનમાં લઈએ તો આપણે વળતો ઉપકાર કરવાની ઈચ્છા થાય છે. તેમ ભગવાને શરીર આપ્યું, કેટલી બધી વસ્તુઓ આપી જોવા જઈએ તો ત્યાં આપણે આરામથી બેઠા છીએ, વાતો કરીએ છીએ, એકબીજા પાસે તે સમજીએ છીએ. આ કોઈ સામાન્ય વસ્તુ ઓછી છે. ભગવાને આ બધી સંભવિત બનાવ્યું ત્યારે ને સમજ પણ આપી છે, દેહ આપ્યો છે, મોટું પ્રકાર. હા, સમજ આપી છે. સમજ ઉપરાંત તમારામાં જિજ્ઞાસા આપી છે. સમજ તો હોય પણ જાણવાની ઈચ્છા હોય ત્યારે જ થાય ને. બુદ્ધિમાં કુતૂહલ હોય કે આ શું, આ શું, આ શું, બાળક પૂછ્યા કરે. એ કુતૂહલ આમ જિજ્ઞાસામાં પરિણમે કે ભાઈ ભગવાન કોણ છે, આત્મા કોણ છે, કેવો છે. પણ અહીંયા કરી બીજો પ્રશ્ન થયો હમણાં જ કે આ બધું જ જાણીએ છીએ, બધું જ કરીએ તો એ આપણનો ઉદ્ધાર કેમ નથી થતો, કે પ્રકાશ કેમ નથી થતો? કારણ કે અંધકાર જેટલો ગાઢો હોય એટલો વાર જતા વાર લાગે. જન્મનો અનાદિકાળથી જ અજ્ઞાન લઈને આવ્યા છે અંધકાર. એ ઉલેચતા આપણને ખબર કેમ પડી કે ક્યારે ઉલેચાઈ જશે? એ ઉલેચાઈ રહ્યો છે, એક દિવસમાં નહીં ઉલેચાય. આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ મનમાં એક બોજ હળવો થયાની લાગણી તો અનુભવે છે, ખુશીની પણ લાગણી અનુભવાય છે. આ જ બતાવે છે કે આપણું અંતઃકરણ શુદ્ધ થઈ રહ્યું છે. શુદ્ધ અંતઃકરણમાં જ આપણે ખુશી થાય.
કે બોજ હળવો લાગે. બાકી તો મનમાં ખુશી ના હોય, બોજ બહુ હોય સામાન્ય રીતે. આ કરવું તે કરવું, એ સિવાય બધી મારે કેટલી ચિંતાઓ બધી શું થશે ને શું નહીં થાય, પેલું ના થાય. મન શોધનમાં કર્મનો શું ફળ છે? કર્મનો શું એમાં ભાગ છે? મેં કહ્યું ને, કર્મ કરતાં કર્મ સાથે જે ભાવના હોય છે, નિષ્કામ ભાવના, અશુદ્ધિ એટલે કામના. મનની અશુદ્ધિ, આ કામના છે મનની અશુદ્ધિ છે, એ સ્વાર્થ બતાવે છે. એટલે સ્વાર્થ બહુ સૌથી મોટી અશુદ્ધિ છે. અમારી કામના જન્મે છે. એટલા માટે આપણને નિસ્વાર્થતાનો ઉપદેશ કરે છે, નિષ્કામતાનો કે નિસ્વાર્થતાનો ઉપદેશ કરે છે. તો પેલી સ્વાર્થરૂપી જે આપણી અશુદ્ધિ છે દૂર થાય. એટલે જે અશુદ્ધિ છે તે ઊંધું આપણે કરીએ, વિપરીત, તો હા, મનુષ્ય વિચારો સ્વાર્થ લઈને જ જન્મ્યો છે. અંદર બહુ ડર છે જન્મ્યા ત્યારથી, ભય છે. આ ભયમાંથી સ્વાર્થ પ્રેરાય. મારું રક્ષણ કેમ કરવું? આ દુનિયા સામે મારે મારું રક્ષણ કેમ કરવું? દુનિયામાં ટકી કેમ રહેવું? એટલે આ ધાસ્તી મનમાં સતત હોય છે ભય. એટલે એ બધા વગરનું આ કર્મ કરવું. એટલે મનમાં મેં કહું ને, હંમેશા આપણે ભય લઈને જન્મ્યા છીએ, અસલામતી લઈને જન્મ્યા છીએ. એટલે સ્વાર્થ એમાંથી જન્મે છે. એટલે જ્યાં સુધી સ્વાર્થને પોષીશું તે સ્વાદ વધવાનો છે, ઘટવાનો નથી. અગ્નિમાં જેમ ઘી હોમીએ અને વધારે પ્રજ્વલિત થાય તેમ સ્વાર્થને જેમ પૂરો કરીએ તેમ વધારે વધે. એટલે ભગવાનનો ઉપદેશ છે કે નિસ્વાર્થ કર્મ કરો, કે નિષ્કામ કહો, નિસ્વાર્થ કહો. એ સ્વાર્થમાં મારું ને મારા બધું આવી જાય ને, મારા પણ આવી જાય ને એમાં. હા, આવી જાય. મારામાં મારું જ છે ને, પણ છેવટે મારાને હું જેને મારા કહું છું એનું કંઈક થાય એમાં મને પણ લાભ છે ને. હા, મૂળ તો આપણો પોતાનો. દુનિયામાં ઘણું સારું થઈ રહ્યું છે, એમાં આપણે થોડું સંકળાયેલા નથી. જ્યાં સંકળાયેલા હોઈએ ત્યાં આપણને હા ભાઈ આ સન્માન સારું. આ તો પ્રશ્ન છે કે ઉગ્ર વાતચીત થઈ જાય કોકની સાથે, આમ કંઈક ઉગ્ર વાતચીત થઈ ગઈ, એનું પ્રાયશ્ચિત શું છે? પ્રશ્ન છે. આ પ્રાયશ્ચિત એટલે આપણાથી ધારો કે એટલે ક્રોધમાં કે બોલાઈ ગયો હોય, થઈ ગયો હોય, આ થાય, જાણીએ છીએ તો કોઈક વખત એવું થઈ જાય. થઈ જાય. કારણ કે પછી આપણા હજી જે થોડા અંદર થોડા સંસ્કારો રહેલા છે ને, એ સંસ્કાર એકદમ જાગૃત થઈ જાય તો પછી એ આપણું સંચાલન કરે. એનું પ્રાયશ્ચિત ને પણ કરવું પડે ને. એ ક્રોધ કર્યા પછી આ કંઈક થઈ ગયું હોય, મેં કોઈ લાગણી દુભાવી હોય, કંઈક નુકસાન થવાનું છે. જ્યારે કામ, ક્રોધ કે લોભથી પ્રેરાઈને કંઈ પણ કરીએ ત્યારે કંઈક નુકસાન થવાનું છે. આપણે કોઈક હિંસા થવાની છે, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય. તો પછી જેનું આપણા આપણે ખરાબ થયું હોય એનું આપણે ક્ષમા માગીએ અથવા એને રિપેર, એને પ્રયત્ન કરીએ કે આપણાથી કંઈ કોઈ નુકસાન થયું હોય તો એને પછી પાછું નુકસાન કેમ ભરપાઈ થાય. આપ કોઈને લાગણી દુભાઈ હોય તો એ લાગણી કેમ વળી પાછી સરખી થાય. એટલે ક્રોધને કારણે આપણાથી કંઈક ને કંઈક નુકસાન થયું હોય કોઈ કન્યાને, તો એના માટે ક્ષમા માગવાનો કે એનાથી એવું કરવાનો પ્રયત્ન કરીએ જેથી પેલી નુકસાન થયું હોય ભરપાઈ થાય. એમાં એ જ આવે છે કે કઠોર વચન બોલાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત શું છે? એ જ થઈ એ જ કઠોર વચન ક્રોધ. ક્રોધ. હા, આપણે સામાન્ય રીતે કઠોર વચન ના જ બોલીએ. ક્રોધ એવો આવેગ આવે ને ત્યારે આપણે રહેતા નથી.
એ આવેગ આપણી વખતે કરાવે છે. પછી આપણને પણ પસ્તાવો થાય કે કરનારો આવેગ હતો, આવેગે મારો કબજો લઈ લીધો. પછી મેં કંઈ વર્તન કર્યું, શાંત થાય ત્યારે મને ખ્યાલ આવે આ તો ખોટું થઈ ગયું. પછી આપણે પસ્તાવો કરી રહ્યા. તો ખાલી પસ્તાવો કરીને જ અટકી નહીં જવાનું, પણ જો આપણે કોઈક રીતે એનો બદલો આપી શકતા હોઈએ, ચાલો ક્ષમા માગીએ, સારું આમ છે તો તે આ પ્રસંગે જોયું હમ પ્રસંગ કર્યો છે હમ મારું જીવનને આપી દીધું છે મકાન એમનું